નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રીનો મહાપર્વ વડોદરા સંસ્કારી નગરીમાં શિવજી કી સવારીનું પ્રસ્થાન આ આરતી બાદ ટૂંક જ સમયમાં શરૂ થશે। આપ જુઓ કે તમામ જે આરતીની તૈયારીઓ છે થઈ ચૂકી છે અને આપ જુઓ જે પ્રકારે શિવજી કી સવારી વડોદરામાં આન બાન શાન સાથે આ નીકળતી હોય છે અને તેની આરતીની શરૂઆત ટૂંક જ સમયમાં શરૂ થશે અને ત્યારબાદ આ શિવજી કી સવારીનો રથ ધીમે ધીમે શહેરના રાજમાર્ગ પર નીકળવાનું છે। આ જુઓ કે મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવી રહી છે આવશે અને ત્યારબાદ અને આ મહા આરતી બાદ સુશાગર ખાતે મહાઆરતી થશે, જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ, એમાં પણ વડોદરા કલાનગરી, સંસ્કૃતિ નગરી, આધ્યાત્મિક નગરી, નવનાથની નગરી એવા આ વડોદરા શહેરમાં વડોદરા શહેરની જે આન બાન અને શાન છે એવી શિવજી કી સવારી નીકળવાની તૈયારી થઈ ગઈ છે। આજે ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતે ભગવાનની સૌએ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક આરતી કરી છે। સર્વેશ્વર મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ, ભગવાન શિવ સૌ ઉપર પ્રસન્ન રહે અને ભગવાન આવનારા વર્ષમાં સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સૌ ભગવાન પાસે કરી રહ્યા છે। ધન્યવાદ। સંસ્કારી નગરી વડોદરા, શિવજીની નગરી વડોદરા અને વડોદરામાં શિવ પરિવાર દ્વારા વડોદરાવાસીને, વડોદરાના ભક્તોને શિવજી જ્યારે દર્શન કરવા એમના પરિવાર સાથે વડોદરાના નગરમાં ફરતા હોય ત્યારે આ વડોદરા સંસ્કારી નગરી ખૂબ ભાગ્યશાળી છે કે ભગવાન શિવ આજે શિવરાત્રિના દિવસે વડોદરામાં શિવ પરિવાર સાથે આપણને સૌને દર્શન આપવા માટે ભગવાન જ્યારે પધારી રહ્યા છે, એ આરતી કરવાનો મોકો મળ્યો। યોગેશભાઈ અને સત્યમ શિવમ સુંદરમ સમિતિના સૌ આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડોદરાના ભાવિક ભક્તોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। ધન્યવાદ। સંસ્કારી નગરી, ધાર્મિક નગરી વડોદરા શહેરમાં હંમેશા તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે। આપણે જાણીએ છીએ કે વડોદરાની તહેવાર પ્રેમી પ્રજા હંમેશા તમામ વરઘોડા અને યાત્રાઓને ધામધૂમથી જ્યારે પણ ભગવાન નગર જ્યારે નીકળે બધા આશીર્વાદનો લાવો પણ લેતા હોય છે। આજે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને શિવ પરિવાર જ્યારે નગર જ્યારે નીકળશે, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે। દેવાદિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આજના પવિત્ર મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે જેવી રીતે નવનાથ મહાદેવ વડોદરા શહેરની રક્ષા કરે, એવી રીતે આ દેવાદી મહાદેવ શિવ પરિવારના પણ આશીર્વાદ હંમેશા શહેરીજનો પર રહે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારીજીનું અત્યારે આગમન થવા જઈ રહ્યું છે। ખૂબ જ આનંદની વાત છે કે વડોદરા શહેરમાં ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં આજે આ શિવજી કી સવારીનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે। આજે આપણા યશસ્વી શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી પણ અહીંયા આવવાના છે અને આ તમે જોઈ રહ્યા છો આખું શહેર આમાં ભાગ લઈ રહ્યું છે। ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સૌ નગરજનોને હું અપીલ કરીશ કે ખૂબ જ શાંતિપૂર્વક ધક્કામુક્કી કર્યા વગર ભગવાનના દર્શન કરે। દરેકને દર્શન આપવા માટે પ્રભુ નીકળે છે, તો આ દર્શન સૌ શાંતિથી કરશો। વડોદરાના શહેરો પર, વડોદરાના રાજમાર્ગો પર શિવજીની સવારી। વડોદરા એક એવું ભાગ્યશાળી શહેર છે કે જેમાં શિવજી સપરિવાર શિવરાત્રીના દિવસે ભક્તોને મળવા નીકળે છે અને અભૂતપૂર્વ ધસારો છે। લોકો શિવજીની યાત્રાનું પ્રસ્થાન હમણાં જ થયું છે। ખૂબ ભાવિક ભક્તો જોડાયા છે। વડોદરા શહેરના લોકો ખૂબ ભાગ્યશાળી છે કે શિવજી પૂરા પરિવાર સાથે આશીર્વાદ આપવા નીકળે છે। સાંજે અમિત શાહ પણ આવી રહ્યા છે। સાંજે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ વડોદરાના આંગણે શિવજીની સર્વેશ્વર महादेवની आरती માટે આવી રહ્યા છે। वडोदरा खूब भाग्यशाली है। बड़ौदा वासियों के लिए ये बहुत बड़ा उत्सव है। आज आप देख सकते हैं पूरा बड़ौदा एक जगह उपस्थित हो गया है अपनी भावना को लेकर के, अपने प्रेम और उमंग को लेकर के।
और सनातनियों का एक ऐसा पर्व है जो ज्ञान, भक्ति और वैराग्य तीनों की शिक्षा दे रहा है। बाबा से हमें तीनों सीखना चाहिए और साथ ही साथ जितने वे करुणावान हैं, वैसे ही समय आने पर अपनी संस्कृति की और सनातन धर्म की, हिंदुत्व की रक्षा करने के लिए बाबा के हाथ में एक त्रिशूल भी रहता है। तो शस्त्र और शास्त्र दोनों का ज्ञान हमें आज बाबा के इस महाशिवरात्रि के पर्व से सीखना चाहिए। और सभी को मैं ढेर सारी शुभकामनाएं इस्कॉन मंदिर की ओर से देता हूं, ताकि ऐसे ही सनातन का प्रचार होता रहे और सभी आनंद मंगल रहे। हरे कृष्ण। ઇસ્કોન મંદિરના મહંત હતા ને તેઓ પણ મહાદેવના આશીર્વાદ મેળવી રહ્યા છે અને તમામને જો કે લોકો આ ઉત્સાહની સાથે આ ભગવાનનો રથ, શિવનો રથ ખેંચી રહ્યા છે અને હર હર મહાદેવના નાદ સાથે જો કે જે વડોદરાની તાસીર છે કે દરેક રથ હોય, કોઈ પણ રથ ભગવાન વિઠ્ઠલનાથજીનો હોય કે પછી જગન્નાથજીનો રથ હોય, ચાહે શિવનો રથ હોય, આ તાસીર આ રથ ખેંચવાની હોય છે. કારણ કે જ્યારે ભગવાનનો રથ ખેંચવાનો હોય ત્યારે આ રથ એટલા માટે ખેંચવામાં કે ભગવાનને રથ ખેંચવામાં લોકોને અનેરો આનંદ મળતો હોય. ઉત્સાહની સાથે જે ભક્તો છે આ ભક્તો રથ ખેંચ્યા હોય છે. આ તાસીર વડોદરાની રહી છે, કારણ કે ચાહે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો હોય, ચાહે જગન્નાથજીનો વરઘોડો હોય કે પછી શિવજી કી સવારી જ્યારે વડોદરામાં નીકળતી હોય ને તેનો રથ ખેંચવાનો અવસર જ્યારે ભક્તોને મળતો ત્યારે કોઈ પણ ભક્ત આ છોડતો ના હોય છે અને તેના લાહવો આ વડોદરાને મળી રહ્યો છે. અને વડોદરાના આ સંસ્કારી નગરીના લોકો જ્યારે આ રથ ખેંચવામાં આવતો હોય ત્યારે તમામ લોકો ઉત્સાહની સાથે જે રીતે છેલ્લા 2013થી નીકળતી આ શિવજીની સવારી એક ઐતિહાસિક શિવ પરિવાર યાત્રા બનીને આખા વિશ્વમાં પ્રચલિત થઈ છે અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ સાથે સાથે શ્રદ્ધા અને આસ્થા પણ વધી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરેક વખતે વધી રહ્યા છે, દરેક વર્ષે વધી રહ્યા છે અને જાણે કે શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપુર રાજમાર્ગ પર ઉતર્યું હોય એ પ્રકારનો માહોલ હોય છે. ત્યારે આ વખતે સોને પે સુહાગાની જેમ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એવા આપણા લોકલાડીલા આદરણીય અમિતભાઈ શાહ પધારી રહ્યા હોય, એમની વિશેષ ઉપસ્થિતિમાં સુરસાગર ખાતે મહાઆરતી થવાની હોય ત્યારે વડોદરાવાસીઓમાં, શિવ ભક્તોમાં અને શિવ પરિવારમાં એક અનોખો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો. 2013થી આ શિવજી કી સવારી આનું જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અને છેલ્લા ઘણા વર્ષોથી સુવર્ણમંડિત આ શિવજી કી સવારી કરવામાં આવી હતી. ત્યારબાદ જે લોકોનો ઉત્સાહ અને જે પ્રેમ છે, જુઓ કે શિવ ભક્તો જ્યાં જુઓ ત્યાં પોતાના ઘર કે દરવાજાની બહાર ઉભા રહીને શિવજી કી સવારીની રાહ જોઈ રહ્યું છે અને દર્શન કરવા માટે ચારે બાજુ લોકચાહના એટલી છે કે જ્યાં જુઓ ત્યાં ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે અને ભગવાન શિવનું જે પરિવાર છે જ્યારે રાજમાર્ગ પર નીકળવાનું છે ત્યારે તેને જોવા માટે લોકો ઠેર ઠેરથી લોકો અહીંયા આવી રહ્યા છે અને શિવ પરિવાર જ્યારે રાજમાર્ગ પર નીકળતું હોય તેને જોવા માટે આ જે પબ્લિક એટલે કે જે શિવ ભક્તો છે, શિવ ભક્તો આ એમાં જોડાયા છે. અને ખાસ કરીને તમામ જે દ્રશ્ય જુઓ કે બાઇક NSC બાઇક ગ્રુપ છે